અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે 25 ગ્રામ 860 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર S.J. જાડેજા અને તેમની ટીમ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી કરતા ઈસમોને શોધી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા નૈયા કોમર્શિયલ કોમ્પ્લેક્સના H બ્લોકના ભોયરામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 2 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી 25 ગ્રામ 860 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ અને એક સુઝુકી બર્ગમેન 2 વ્હીલર સહિત કુલ અંદાજે ₹1,68,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં આકિફ ઇસ્માઇલ શેખ, રહેતા દાણીલીમડા, અને અજીમદીન ઉર્ફે ભૂરા ઇમામદીન શેખ, રહેતા દાણીલીમડા વિસ્તારનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને આ મેફેડ્રોનનો જથ્થો જુહાપુરા વિસ્તારમાં રહેતા બટાણા ઉર્ફે વટાણા નામના વ્યક્તિએ આપ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની અટક કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.